નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, એક નાગરાજે જણાવ્યું કે કદાચ ગમે એવા દુશ્મન હોય તો પણ આ ચાર વ્યક્તિને ઘરમાંથી બહાર ન કાઢો। મિત્રો, કદાચ તેમની આ અનોખી કહાની ધ્યાનથી સાંભળી લેશો તો અમારો વિશ્વાસ કરો કે ભવિષ્યમાં તમે આવી ભૂલ કરવાથી બચી શકો છો, જે ભૂલ કરવાથી મનુષ્ય પાપનો ભાગીદાર બને છે। સાથે સાથે અમે આજે એ પણ જણાવીશું કે મનુષ્ય ગરીબીમાં કઈ કઈ ભૂલો કરે છે જેના લીધે મનુષ્ય હંમેશા માટે ગરીબ રહે છે। તો મિત્રો, આ કહાની શરૂ કરીએ એ પહેલાં મારી તમને વિનંતી છે કે થોડો સમય કાઢીને વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને કહાની પસંદ આવે તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરજો। તેમજ તમે આવી અવનવી કહાની સાંભળવા માંગતા હોય અને હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અમારા આવનારા નવા વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલાં પહોંચે તથા કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર હંમેશા બની રહે। તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજની કહાની। મિત્રો, તમે હંમેશા જોયું હશે કે ઘર પરિવારની મહિલાઓ લડાઈ ઝઘડા કરવામાં વધારે રહે છે। ઘર પરિવારમાં હંમેશા નાની નાની વાતો પર લડાઈ ઝઘડા થતા રહે છે। ઘણી વખત તો નાની નાની વાતોમાં થવાવાળો ઝઘડો એટલો મોટો બની જાય છે, વ્યક્તિ એમાંથી ઊંચો જ નથી આવતો। બાળકો અને મહિલાઓના ઝઘડામાં પરિવારના પુરુષોએ ઘણું બધું દુઃખ સહન કરવું પડે છે। ઝઘડો કદાચ નાનો હોય કે મોટો હોય, પરંતુ એમાં ધન અને શારીરિક નુકસાન તો પુરુષોએ જ ઉઠાવવું પડે છે, કેમ કે એવું કહેવાય છે કે જે પરિવારની મહિલાઓ અંદરો અંદર કલેશ કરે છે એ ઘરની સુખ શાંતિ હંમેશા માટે ખતમ થાય છે, અર્થાત તે ઘરમાં ઉન્નતિ રોકાઈ જાય છે। આવા ઘરોમાં ક્યારેય બરકત નથી થતી। આવા ઘરમાં રહેવાવાળા વ્યક્તિઓના જીવનમાં અનેક સમસ્યાઓ આવે છે। તો મિત્રો, આગળ તમને એ જાણવા મળશે કે અમુક મનુષ્ય હંમેશા ગરીબ કેમ રહી જાય છે। ઘણા સમય પહેલાંની વાત છે। એક ગામમાં એક વૃદ્ધ માજી રહેતા હતા અને બે દીકરા હતા અને એના પતિનું અવસાન થઈ ગયું હતું। એના પરિવારમાં ટોટલ 3 વ્યક્તિ રહેતા હતા અને એની પાસે જમીન પણ ઝાઝી હતી નહીં, થોડી એવી જમીન હતી અને એ જમીનમાં જ આ વૃદ્ધ માજી પોતાના દીકરાઓ સાથે મળીને કામકાજ કરતા રહ્યા। એના બંને દીકરાઓ ખૂબ જ મહેનતુ હતા। ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને દીકરા જ્યારે યુવાન થયા અને વિવાહ લાયક થયા એટલે આ વૃદ્ધ માજીએ પોતાના બંને દીકરાઓના વિવાહ કરાવ્યા। હવે બંને દીકરાઓની વહુએ ઘરમાં આવી હતી એટલે બધું જ સારી રીતે ચાલતું હતું અને પરિવારમાં ઘણો બધો પ્રેમ હતો। જો બધા જ લોકો હળીમળીને રહેતા, પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો એમ બંને વહુઓમાં અંદર અંદર ઝઘડા શરૂ થવા માંડ્યા। હવે તો બંને વહુ રોજ રોજ ઝઘડા કરવાનું કામ બની ગયું હતું। હવે તો આ વૃદ્ધ માજી પણ વહુઓના લડાઈ ઝઘડા જોઈને પરેશાન થવા લાગ્યા હતા અને વિચારવા લાગ્યા હતા કે મારી બંને વહુઓ તો રોજ રોજ અંદરો અંદર લડતી રહે છે, એટલે મારે કંઈક કરવું જોઈએ। એટલે માજીએ એ લડાઈ ઝઘડાની વાત પોતાના દીકરાઓને કરી। ત્યારબાદ દીકરાઓએ પોતપોતાની પત્નીઓને સમજાવવાની કોશિશ કરી, પરંતુ એનામાંથી કોઈ ફરક ન પડ્યો। ત્યારે એક દિવસ આ વૃદ્ધ માજીએ વિચાર કર્યો કે જ્યારે અમે 3 લોકો ઘરમાં રહેતા હતા ત્યારે ખૂબ જ સારી રીતે અમારું ગુજરાન ચાલતું હતું અને હવે મને એવું લાગે છે કે ઘરમાં હવે 5 લોકો થયા છીએ, એટલા માટે અમારા ઘરનો ખર્ચો પૂરો નથી થઈ શકતો અને કદાચ એટલા માટે જ આ લડાઈ ઝઘડા થતા હશે। ત્યારે આ વૃદ્ધ માજીએ પોતાના બંને દીકરાઓને કહ્યું, તમે બંને પરદેશ જાઓ અને ત્યાં જઈને કોઈ નોકરી કરી પૈસા કમાઓ, એટલે આ લડાઈ ઝઘડા ખતમ થઈ જશે। કેમ કે જ્યારે ઘરમાં પૈસા આવશે એટલે બધી જરૂરિયાતો પૂરી થવા લાગશે અને પોતાની જરૂરિયાત પૂરી થયા બાદ અંદર અંદર લડવાનું બંધ થઈ જશે। કેમ કે કહેવાય છે કે ઘરમાં લડાઈ ઝઘડા થવાનું એક જ કારણ કે ધનની કમી હોય છે। જ્યારે વ્યક્તિ પાસે પૈસા નથી હોતા અને એની જરૂરિયાતો પૂરી નથી થતી ત્યારે તે અકળાવા લાગે છે। અને બીજું કારણ એ હોય છે કે કોઈ પણ વ્યક્તિ જરૂરિયાત કરતાં વધારે નવરો બેસે તો પછી એના મગજમાં અલગ અલગ પ્રકારના વિચારો આવવા લાગે છે। ત્યારબાદ તે કોઈ સાથે લડી ઝઘડીને શાંત થાય છે। અને ત્રીજું કારણ છે ચાલાકી।
જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાની જવાબદારીથી ભાગતો હોય તો પોતાના હિસ્સાના કામથી ભાગી રહ્યો હોય, ફક્ત બેઠા બેઠા ખાવાની ઈચ્છા રાખતો હોય તો એવા ઘરમાં લડાઈ ઝઘડો થાય છે. ચોથું કારણ છે ઈર્ષ્યા. જ્યારે વ્યક્તિ બીજાને સફળ થતા જુએ છે અને ખુદને આગળ નથી વધારી શકતો ત્યારે એને ઈર્ષ્યા થવા લાગે છે. આવી સ્થિતિમાં એ લડાઈ ઝઘડા કરે છે અને જે લોકો પોતાને વધારે પડતો સમય લડાઈ ઝઘડા અને ઈર્ષ્યા કરવામાં વ્યતીત કરે છે એવા લોકો હંમેશા ગરીબના ખૂંટાથી બંધાયેલા રહે છે. મિત્રો, હવે બંને દીકરાઓએ વૃદ્ધ માજીની વાત માની લીધી અને માજીની આજ્ઞા લીધા બાદ પોતપોતાની પત્નીઓને સમજાવી કે અમારા અહીં ન હોવા પર અમારી માનું સારી રીતે ધ્યાન રાખજો. અને પોતાની પત્નીઓને આવી રીતે સમજાવીને બંને દીકરાઓ પૈસા કમાવા માટે પરદેશ જતા રહ્યા. પરંતુ મિત્રો, આ બંને વહુઓના લડાઈ ઝઘડા હજુ પણ શાંત ન થયા. ત્યારે વૃદ્ધ માજીએ મોટી વહુને કહ્યું કે વહુ, તું મોટી છું અને આ તારાથી નાની છે અને તારા પતિ અત્યારે પરદેશમાં પૈસા કમાવા માટે ગયા છે અને તમે બંને અહીંયા અંદરો અંદર લડાઈ કરો છો એ સારી વાત ન કહેવાય. અને આમ પણ તારી દેરાણી તારાથી નાની છે તો તું એની નાની બહેન સમજીને થોડું સહન કરીશ તો શું વાંધો છે? અને કહેવાય છે કે નાના લોકો ક્યારે ભૂલ કરે તો મોટાએ અને એને ક્ષમા કરવું જોઈએ. અને જે મોટા હોય છે તે સદૈવ ઝૂકીને રહે છે અને જે ઝૂકીને રહે છે એ જ મોટા કહેવાય છે. પોતાની સાસુની આ વાતો સાંભળીને મોટી વહુ વધુ ક્રોધિત થઈ ગઈ અને કહેવા લાગી કે તમે તો તમારી નાની વહુની તરફદારી કરો છો. તમે તો મને સમજાવીને એનું લડવા માટે મન બરોબર વધારી રહ્યા છો અને કદાચ આ વાત એ સાંભળી લેશે તો એ વધારે ઉત્પાદ કરવા લાગશે. ત્યારથી વૃદ્ધ માજીએ કહ્યું કે વહુ, તું આટલી ક્રોધિત શા માટે થઈ રહી છે? મારે તો એક જ ફરક છે કે મારે પહેલાં મોટાને સમજાવવાના હોય છે અને ત્યારબાદ નાનાને સમજાવવાના હોય છે. ત્યારે હું તને સમજાવી રહી છું. થોડી વાર બાદ નાની વહુને પણ સમજાવવાની છું. હવે વૃદ્ધ સાસુમાની વાત સાંભળીને મોટી વહુ થોડું ઘણું કામ કર્યું અને ગુસ્સો કરીને જતી રહી. બીજા દિવસે ફરીથી લડાઈ થઈ. ત્યાં વૃદ્ધ માજી નાની વહુ પાસે જઈને તેને સમજાવવા લાગ્યા અને કહેવા લાગ્યા કે વહુ, તારાથી મોટી ભૂલ છે અને તું નાની છે અને તું એની સાથે આવી રીતે શા માટે લડી રહી છું? ઘરમાં હંમેશા લડાઈ ઝઘડા શા માટે કરતી રહે છે? અત્યારે તારો પતિ પણ ઘરે નથી, એ ધન કમાવા માટે પરદેશ ગયો છે અને તમે લોકો અહીંયા લડાઈ ઝઘડા કરો છો. તમારો લડાઈ ઝઘડો આજુબાજુવાળા લોકો જોવે છે તો તે એ લોકો પણ આપણી મજાક ઉડાવે છે. એટલા માટે તમે બંને ઘરમાં આરામથી રહો, પ્રેમથી રહો. જે ઘરમાં પ્રેમ હોય છે એવા ઘરોમાં ધનલક્ષ્મી એની મેળે ચાલીને આવે છે. મિત્રો, હવે નાની વહુએ એવું વિચાર્યું કે મારી સાસુ તો મોટી વહુની તરફદારી કરી રહી છે એટલે એને કહેવા લાગી કે સાસુમાં, તમે મને વધારે સમજાવવાની કોશિશ ન કરો, નહીંતર હું તમારું પણ અપમાન કરી નાખીશ. હું જાણું છું કે તમે તમારી મોટી વહુને જ ખૂબ જ પ્રેમ કરો છો અને મારી સામે તો જોતા પણ નથી. હવે વૃદ્ધ માજી નાની વહુને સમજાવીને ત્યાંથી જતી રહી અને વિચારવા લાગી કે મારે બંને વહુઓની વૃદ્ધિ ખરાબ થઈ ગઈ છે એટલે એ મારી વાત નહીં માને. ત્યારે વૃદ્ધ માજીએ વિચાર કર્યો કે મારે મારા ઘરને ઇજ્જત બચાવવી હોય તો મારી વહુને સમજાવવાનું બંધ કરવું પડશે. અને કહેવાય છે કે જે જગ્યાએ આપણી વાતનું કોઈ વેલ્યુ ન હોય એવી જગ્યાએ બોલવા કરતાં ચૂપ રહેવું વધારે સારું છે. અને કદાચ તમે આવી જગ્યાએ બોલવાની કોશિશ કરશો તો તમે બીજા લોકોના શત્રુ બની જશો. હવે વૃદ્ધ માં વિચારવા લાગી કે મારી આ વાત કોઈને સારી નથી લાગતી અને ઉલટાની મારી બંને વહુઓ મારા ઉપર હાવી થાય છે અને કદાચ ક્યારે મારા ઉપર હાથ ઉઠાવી લેશે અને મને મારવા લાગશે તો હું કહીને કોઈ મોઢું બતાવવાને લાયક નહીં રહું. એટલા માટે મારે એને સમજાવવાની કોશિશ ન કરવી જોઈએ. મિત્રો, હવે આ બંને વહુઓ પોતાની સાસુ સાથે ખૂબ જ નફરત કરવા લાગી. બંને વહુએ સાસુમાને ભોજનનું પણ પૂછવાનું બંધ કરી દીધું અને હવે તો વૃદ્ધ માજી એ ખુદ જ રસોડામાં જઈને ભોજન લેવું પડતું હતું. હવે બંને વહુઓ પોતાના વૃદ્ધ સાસુથી એટલી બધી નફરત કરવા લાગી હતી કે આ વૃદ્ધ સાસુ માટે જ બંને લડવા લાગે છે. બંને વહુઓમાંથી કોઈ પણ પોતાની સાસુમાને ઘરમાં રાખવા નહોતી માગતી. બંને વહુઓ એવું ચાહતી હતી કે
અમારી વૃદ્ધ સાસુ ઘરમાંથી ભાગી જાય અથવા તો ક્યાંક મરી જાય, પરંતુ એને એવું કોઈ બહાનું નહોતું મળી રહ્યું કે જેનાથી એ પોતાની વૃદ્ધ સાસુમાને ઘરમાંથી બહાર કાઢી શકે. મિત્રો, બીજા દિવસે બંને વહુએ પોતાની લડાઈ ફરી શરૂ કરી. ત્યારે વૃદ્ધ માજીએ ઘરેથી નીકળીને જંગલમાં ઘાસ કાપવા જતી રહી, કેમ કે એવું કહેવાય છે કે વ્યર્થના લડાઈ ઝઘડા પોતાના કાનોથી સાંભળવા પણ ન જોઈએ. કદાચ ત્યાં ઊભા રહીને લડાઈ ઝઘડા સાંભળશો તો એવું બની શકે છે કે ઝઘડામાં ત્યારે પણ બોલવું પડે. એટલે સૌથી સારી વાત એ છે કે જેટલું બની શકે એટલા જલ્દી તમે ત્યાંથી નીકળી જાઓ. વૃદ્ધ માં ઘાસ કાપવા માટે જંગલમાં જતી રહી અને સાંજે પાછી આવી ત્યાં સુધીમાં તો બંને વહુએ લડાઈ ખતમ થઈ ગઈ હતી. આવી જ રીતે બીજા દિવસે પણ વહુઓની લડાઈ પ્રારંભ થઈ. એટલે વૃદ્ધ માજી જંગલમાં જતી રહી. એક દિવસ માજીએ જંગલમાં ઘાસ કાપી રહી હતી અને એ જ સમયે એની પાસે એક વિશાળ નાગ આવ્યો. જ્યારે આ નાગ જોઈને માજી ગભરાવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે આજે આ નાગ મારો જીવ લઈ લેશે. ત્યારે જ નાગ મનુષ્યની ભાષામાં બોલવા લાગ્યો અને કહેવા લાગ્યો કે વૃદ્ધ માતા, તમે ડરતા નહીં, હું તમને કોઈ નુકસાન નહીં પહોંચાડું. હું તમારી સાથે મારું દુઃખ વ્યક્ત કરવા આવ્યો છું. હું ખૂબ જ દુઃખી છું અને પરેશાન છું. નાગ જ્યારે મનુષ્યની ભાષામાં માતા સાથે આવી રીતે બોલવા લાગ્યો ત્યારે માજીના મનમાં શાંતિ મળી અને વિચારવા લાગ્યા કે આ નાગ મનુષ્યની ભાષામાં વાત કરી રહ્યો છે. આ બધું શું? આવું વિચારીને માજીને નાગને પૂછ્યું કે હે નાગ દેવતા, તમારે શું પરેશાની છે, મને જણાવો. ત્યારે નાગ કહેવા લાગ્યો કે હે માતા, ઘણા દિવસોથી હું ભૂખ્યો છું. કદાચ તમે મને કંઈક ખાવા માટે આપશો તો મારા પ્રાણ બચી જશે. હું મારા મોતની નજીક પહોંચી ગયો છું, કેમ કે હું જે આશ્રમ પર રહેતો હતો એ આશ્રમના સાધુ મહાત્માનું અવસાન થયું છે. એ સાધુ મહાત્માએ ગાય રાખતા હતા અને ગાયનું દૂધ મને પીવડાવતા હતા, પરંતુ હવે મારું પાલન પોષણ કરવાવાળા અને મને દૂધ પીવડાવવાવાળા અમારા સાધુ મહાત્મા દેવ થઈ ગયા છે. હવે એ ગાયને કોઈ દોવાવાળું નથી અને એ ગાય પણ તડપી રહી છે. એ ગાય આશ્રમની ચારે બાજુ ઘૂમતી રહે છે અને હું ભૂખ્યો તરસ્યો તડપી રહ્યો છું. કદાચ મારા માટે થોડું દૂધ મળી જાય તો તમારી કૃપા થશે. હે માતા, તમે મારા પ્રાણ બચાવી લ્યો. દોસ્તો, આ એક વૃદ્ધ માજી અને નાગની આ વાત સાંભળી નાગનું દુઃખ સાંભળીને માજીની આંખમાં આંસુ આવી ગયા અને કહેવા લાગ્યા કે હે નાગ દેવતા, તમે ચિંતા ન કરો. આજે તો હું તમને દૂધ નહીં પીવડાવી શકું, પરંતુ કાલે જ્યારે ઘાસ કાપવા આવીશ ત્યારે તમે પણ અહીંયા આવી જજો. હું તમારા માટે દૂધ લેતી આવીશ. મિત્રો, હવે વૃદ્ધ માજી નાગ દેવતાને આટલું કહીને ઘરે આવી ગયા અને બીજા દિવસે સવારે રોજની જેમ બંને વહુએ લડવા માટે તૈયાર હતી. જ્યારે જ વૃદ્ધ માજીએ વિચાર્યું કે હું કોના ઘરેથી દૂધ લઈ જાઉં, કદાચ હું મારી મોટી વહુના ઘરેથી લઈ જઈશ અને એ જોઈ લેશે તો તે મારી સાથે લડવા લાગશે, અને નાની વહુના ઘરેથી દૂધ લઈ જઈશ તો એ મારી સાથે લડવા લાગશે. હું કોના ઘરેથી દૂધ લઈ જાઉં? ત્યારે એણે વિચાર કર્યો કે એક દિવસ મોટી વહુના ઘરેથી ચોરીને દૂધ લઈ જાઉં છું અને બીજા દિવસે નાની વહુના ઘરેથી લઈ જઈશ, એટલે એમને ખબર નહીં પડે અને હું નાગ દેવતાને દૂધ પીવડાવી દઈશ. મિત્રો, હવે વૃદ્ધ માજીએ એવું જ કર્યું. મોટી વહુના ઘરેથી થોડું દૂધ લીધું અને દૂધ લઈને જંગલમાં જતા રહ્યા. અને જ્યારે ઘાસ કાપવા માટે એ જગ્યાએ પહોંચ્યા ત્યારે નાગ દેવતા પણ આવી ગયા હતા અને કહેવા લાગ્યા કે હે માતા, મારા માટે દૂધ લાવ્યા છો કે નહીં? ત્યારે માજીએ કહ્યું કે હા નાગ દેવતા, હું તમારા માટે દૂધ લાવી છું. ત્યારબાદ માજીએ નાગ દેવતાને પ્રેમથી દૂધ આપ્યું એટલે એના આત્માને તૃપ્તિ થઈ અને શાંતિ મળી. ત્યારબાદ નાગ દેવતા કહેવા લાગ્યા કે હે માતા, તમે આજ મારો જીવ બચાવ્યો છે. તમે મારા પર ખૂબ જ મોટો ઉપકાર કર્યો છે. હું તમારો આ ઉપકારને જીવનભર નહીં ભૂલું. ત્યારે આ માજીએ કહ્યું કે હે નાગ દેવતા, તમને હું એક વાત પૂછવા માગું છું કે કાલે તો હું તમારા ડરના લીધે પૂછી ન શકી, પરંતુ આજે હું પૂછવા માગું છું કે તમે નાગ થઈને પણ મનુષ્યની જેમ કેવી રીતે બોલી શકો છો? તમે નાગ દેવતા છો કે પછી બીજું કોઈ? ત્યારે નાગ દેવતા કહે છે કે માતા, હું એક શ્રાપના કારણે નાગ બન્યો છું. હું એક રાજાના ઘરમાં પેદા થયો હતો અને નાગ સમજીને મારા પિતાએ મને જંગલમાં છોડી દીધો છે. મારો આ શ્રાપ 21 વર્ષનો હતો અને મારી મુક્તિમાં હવે ઝાઝો સમય બાકી નથી રહ્યો.
1 વર્ષ બાદ મને ફરીથી મનુષ્યનું શરીર મળી જશે અને હું એ સમયની રાહ જોઈ રહ્યો છું. મિત્રો, ત્યારબાદ નાગ દેવતાએ પણ પોતાની બધી જ વાત આ વૃદ્ધ માજીને જણાવી દીધી અને વૃદ્ધ માતાએ નાગનું દૂધ સાંભળીને એની સાથે મમતા થઈ ગઈ અને હવે તો માજી પોતાની વહુઓના ઘરેથી દૂધ ચોરી લઈ જતી હતી અને નાગ દેવતાને પીવડાવતી હતી. આવી જ રીતે રોજ નાગને દૂધ પીવડાવવા લાગ્યા. નાગ હવે એને એવું લાગતું હતું કે જાણે એને કોઈ એની સગી માં મળી ગઈ હોય. મિત્રો, એક દિવસ આ વૃદ્ધ માજીની વહુએ જોયું કે રોજ એનું દૂધ ઓછું થાય છે, એટલે વહુએ મનમાં વિચાર કર્યા અને બંને વહુઓ વાતો કરવા લાગી કે આપણું દૂધ કોઈ ચોરી કરે છે, પરંતુ દૂધ ચોરવા માટે આપણા ઘરમાં કોણ આવશે? ત્યારબાદ એમણે વિચાર કર્યો કે કેવળ આપણી સાસુ આપણા રસોડામાં જાય છે તો પછી આપણું દૂધ બીજું કોણ ચોરી શકે? ત્યારબાદ બંને વહુએ યોજના બનાવી કે છુપાઈને જોવા લાગી. આ બાજુ બીજા દિવસે માજી રોજની જેમ મોટી વહુના રસોડામાં ઘૂસી ગઈ. બંને વહુઓ તો છુપાઈને જોઈ જ રહી હતી અને હવે માજીએ મોટી વહુના ઘરેથી દૂધ લીધું અને સાડીના પલ્લુમાં છુપાવીને ઘાસ કાપવા જંગલમાં જતી રહી. આ બાજુ વૃદ્ધ સાસુને દૂધ લઈ જતા આ બંને વહુઓ જોતી રહી. ત્યારે નાની વહુએ કહ્યું કે ચાલો આપણે જોઈએ કે આપણી સાસુ આ દૂધ ચોરીને જંગલમાં ક્યાં જાય છે અને કોને પીવડાવે છે. એ ખુદ પીવે છે કે કોઈ બીજાને પીવડાવે છે એ પણ જાણવું જ જોઈએ. હવે માજી જંગલ તરફ ચાલવા લાગ્યા અને પાછળ પાછળ છુપાઈને આ બંને વહુઓ પણ ચાલવા લાગી. આ બાજુ માજી જગ્યાએ પહોંચી ગયા જ્યાં રોજ ઘાસ કાપવા આવતા હતા અને ત્યાં રોજ દૂધ પીવા નાગ દેવતા આવતા હતા. પાછળથી બંને વહુઓ છુપાઈને જોઈ રહી હતી ત્યારે એણે જોયું કે એની સાસુમાં એક મોટો ભયંકર નાગ આવ્યો અને એની પાસે આ નાગને દૂધ પીવડાવવા લાગી. મિત્રો, હવે વહુએ જોયું કે અમારી સાસુમાં એક ભયાનક નાગને દૂધ પીવડાવી રહી છે અને આ નાગ તો ખૂબ જ વિશાળ નાગ છે. આવો નાગ તો અમે ક્યાંય જોયો નથી. નાગને દૂધ પીતો જોઈને બંને વહુઓ ગભરાવા લાગી અને કહેવા લાગી કે આ નાગ કોઈ રાક્ષસ હશે અને આપણી સાસુ પણ એની કોઈ સાથી હશે. મને તો એવું લાગે છે કે આપણી સાસુ કોઈ ડાકણ છે. ક્યાંક એવું બને કે આપણી સાસુ આપણને ખાઈ જાય અથવા તો આપણા બાળકોને ખાઈ જાય. આપણે આને આજે ઘરમાં નહીં ઘૂસવા દઈએ. મિત્રો, હવે બંને વહુએ બહાનું મળી ગયું હતું કે આવો નિર્ણય લીધા બાદ બંને વહુઓ પોતાના ઘરે આવતી રહી. આ બાજુ વૃદ્ધ માજી નાગને દૂધ પીવડાવે છે અને ઘાસ લઈને પોતાના ઘર તરફ ચાલવા લાગ્યા અને ઘરે પહોંચીને જોયું તો ઘરનો દરવાજો બંધ હતો અને બંને વહુઓ દંડા લઈને અંદર ઊભી જ હતી. જ્યારે માજીએ દરવાજો ખખડાવ્યો ત્યારે બંને વહુએ દરવાજો ખોલ્યો ત્યારે વૃદ્ધ માજીએ જોયું કે બંને વહુઓના હાથમાં દંડા હતા. ત્યારે માજી પૂછવા લાગી કે તમે બંને આવી રીતે દંડા લઈને શા માટે ઊભી છો? ત્યારે બંને વહુએ એક સાથે કહેવા લાગી કે અરે ડોશી, તું તો ડાકણ છો, તું અમને ખાઈ જઈશ અથવા તો અમારા બાળકોને ખાઈ જઈશ. ત્યારે વૃદ્ધ માજી કહેવા લાગી કે અરે વહુઓ, તમે શું કહી રહી છો? હું તમારી સાસુ છું, હું કોઈ ડાકણ નથી કે હું તમારા બાળકોને ખાઈ જાઉં. અરે તમારા બાળકો તો મને મારા જીવ કરતાં પણ વહાલા છે અને તમે કેવી વાતો કરી રહ્યા છો? ત્યારે બંને વહુ કહેવા લાગી કે એ ડોશી, તું અમને મૂર્ખ ન બનાવ. અમે તને જોઈ લીધી છે કે તું એક મહાન ભયંકર નાગને દૂધ પીવડાવે છે. અમારા ઘરમાં ચોરી કરીને દૂધ લઈને આ નાગને પીવડાવે છે અને એ નાગ કોઈ રાક્ષસ જેવો લાગે છે અને તું એની સાથે કોઈ ડાકણ છો, એટલે કે તમારો વિશ્વાસ કેવી રીતે કરી શકીએ? એટલે આજ પછી તમારા માટે આ ઘરમાં કોઈ જગ્યા નથી. આજ પછી તમારો અમારી સાથે કોઈ સંબંધ નથી રહ્યો. મિત્રો, વૃદ્ધ માજીએ ખૂબ જ આજીજી કરી અને કહ્યું કે તમે જેવું વિચારી રહ્યા છો એવું નથી. મારું ઘર છે એટલે મને અંદર આવવા દો. મિત્રો, પરિણામે એ આવ્યું કે બંને વહુઓએ આ વૃદ્ધ માને ઘરમાં ઘૂસવા ન દીધી. જ્યારે વૃદ્ધ માજી એ અંદર ઘૂસવાની કોશિશ કરી એટલે વહુએ એક દંડો મારી દીધો અને ધક્કા મારીને ઘરમાંથી બહાર કાઢી મૂકી. મિત્રો, રાતનો સમય હતો એટલે વૃદ્ધ માતા રડવા લાગી અને કહેવા લાગી કે હે વહુઓ, આટલી રાત્રે હું ક્યાં જઈશ? ત્યારે વહુએ કહ્યું કે ગમે ત્યાં જઈને મરી જાઓ, તમારી સાથે મતલબ નથી. ત્યારે બાદ વહુએ દરવાજો બંધ કરી દીધો. એટલામાં ત્યાં બેસીને માજી રડવા લાગ્યા અને વિચારવા લાગી કે હવે
રડવાથી શું ફાયદો? મારી વહુઓ તો દરવાજો નહીં ખોલે, એટલે હવે મારે ક્યાંક બીજે રહેવાનું ઠેકાણું શોધવું જોઈએ. હવે વૃદ્ધ માજી રડતી રડતી એ જગ્યાએ પહોંચી ગઈ જ્યાં રોજ ઘાસ કાપતી હતી અને નાગદેવની રાહ જોવા લાગી. પરંતુ રાત્રે નાગદેવતા ન આવ્યા, કેમ કે એ રોજ દિવસે જ આવતા હતા. અને જે જગ્યાએ માતા નાગને દૂધ પીવડાવતી હતી એ જગ્યાએ એક વિશાળ ઝાડ હતું. એટલે આ ઝાડનો થડ પાસે બેસીને આખી રાત વ્યતીત કરી અને જ્યારે સવાર થયું ત્યારે રોજની જેમ જ સમય અનુસાર નાગદેવતા આવી ગયા. ત્યારે નાગદેવતાને માજી ક્યાંથી જોવા ન મળ્યા, એટલે નાગદેવતા આજુબાજુ જોવા લાગ્યા. નાગદેવતાએ જોયું કે આ વૃક્ષના થડ પાસે બેસીને માતા રડી રહી હતી. એટલે નાગદેવતાએ એની પાસે પહોંચી ગયા અને કહેવા લાગ્યા કે હે માતા, તમને શું થયું છે? તમે શું પરેશાની છે? તમે શા માટે રડી રહ્યા છો? ત્યારે વૃદ્ધ માજી રડતા કહેવા લાગ્યા કે હે નાગદેવતા, મારી વહુએ મને ઘરમાંથી કાઢી મૂકી છે. હું તમને દૂધ પીવડાવવા લાવતી હતી, એટલે એ દૂધ મારી વહુએ છુપાવીને લાવતી હતી. પરંતુ મારી વહુએ મારા અને તમારા વિશે ખબર પડી ગઈ, એટલે એ વહુ એવું કહે છે કે હું ડાકણ છું અને તમે એક માયાવી રાક્ષસ છે. અને મારી વહુઓ એવું કહે છે કે હું એના બાળકોને મારીને ખાઈ જઈશ, એટલા માટે એને મને ઘરમાંથી કાઢી મૂકી છે. મારા દીકરાઓ અત્યારે ઘરમાં નથી. મારા બંને દીકરાઓ પરદેશમાં ધન કમાવા ગયા છે. હું શું કરું? ક્યાં જાઉં? મિત્રો, આ વૃદ્ધ માતા એ બધી જ વાત નાગદેવને જણાવી દીધી. ત્યારે નાગદેવતા કહેવા લાગ્યા કે હે માતા, તમે ગભરાતા નહીં અને મને તમારો દીકરો સમજજો. આજથી હું તમારો દીકરો છું. મિત્રો, નાગની વાત સાંભળીને વૃદ્ધ માતા ખૂબ જ પ્રસન્ન થયા. ત્યારબાદ નાગદેવતા આ વૃદ્ધ માજીને ઘોર જંગલમાં એક આશ્રમ પર લઈ ગયા. ત્યારે વૃદ્ધ માજી કહેવા લાગી કે હે નાગદેવતા, આ આશ્રમ કોનો છે? આ આશ્રમમાં તો ખૂબ રણમીય છે. ત્યારે નાગદેવતા કહેવા લાગ્યા કે હે માતા, આ અમારા સાધુ મહાત્માનો આશ્રમ છે, જે અત્યારે દેવ થઈ ગયા છે. અને આ જગ્યાએ એ જ હું રહેતો હતો. અને એ સાધુ મહાત્મા આ આશ્રમને જ મને ગાયનું દૂધ પીવડાવતા હતા. અને ગાય પણ અહીંયા જ ક્યાંક ઘૂમી રહી હશે. એ ગાય બિચારી તડપી રહી હશે કે કદાચ એ આપણને જોઈ લેશે તો અહીંયા જરૂર આવશે. થોડીવાર બાદ એ ગાય પણ ત્યાં આવી ગઈ અને ગાયના આળસમાં દૂધ ભરેલું હતું. ત્યારે નાગદેવતા કહેવા લાગ્યા કે હે માતા, આ ગાયનું દૂધ દોઈ લ્યો અને મને દૂધ પીવડાવો અને તમે પણ પીવો. ત્યારબાદ વૃદ્ધ માતાએ ગાયનું દૂધ કાઢીને નાગને પીવડાવી દીધું અને સ્વયં પીધું. ત્યારે નાગ કહેવા લાગ્યો કે હે માતા, હવે તમે ગભરાતા નહીં અને તમે નિશ્ચિત થઈને આ આશ્રમમાં રહી શકો છો. આ ગાય આપણને દૂધ આપશે અને આ આશ્રમમાં અમારા સાધુ મહાત્માની કૃપા છે અને એની કૃપાથી જ અહીંયા માતા અન્નપૂર્ણાનો વાસ રહે છે. અહીંયા રહેવાવાળાને કોઈ પણ વસ્તુની કમી નથી રહેતી. ખાવા પીવાની અને દરેક વસ્તુઓ અહીંયા હાજર રહે છે. મિત્રો, આ સાંભળીને માજી ખૂબ જ રાજી થઈ ગયા અને ત્યારબાદ નાગદેવતા સાથે આ વૃદ્ધ માજી આશ્રમ પર આરામથી રહેવા લાગ્યા. અને હવે નાગ રોજ સવારે બહાર ફરવા જતો અને સાંજે પાછો આવી જતો. અને આ માજીને ગાય આશ્રમમાં આરામથી રહેતા હતા. ગાય રોજ ઘાસ ચરવા જતી અને સાંજે એ પાછી પણ આવી રહેતી. સાંજના સમયે ત્રણેય સાથે બેસીને ભોજન કરતા અને ખૂબ જ પ્રેમથી રહેતા. એક દિવસ નાગ ફરવા માટે જંગલમાં ગયો, પરંતુ સાંજે પાછો ન આવ્યો. ત્યારે માજીને ખૂબ જ ચિંતા થવા લાગી, કેમ કે ત્રણેય રોજ સાથે બેસીને ભોજન કરતા હતા. સાંજે ગાય તો આવી ગઈ, પરંતુ નાગ ન આવ્યો. હવે વૃદ્ધ માજી રાહ જોવા લાગી કે મારો દીકરો નાગ આટલું અંધારું થઈ ગયું છે તો પણ હજુ સુધી નથી આવ્યો. હવે વૃદ્ધ માજી આખી રાત નાગની રાહ જોવા લાગ્યા અને એને કંઈ ખાધું નહીં અને આખી રાત ભૂખ્યા રહ્યા, પરંતુ એ નાગ પાછો ન આવ્યો. બીજા દિવસે સવારે સ્વયં માજી નાગને શોધવા માટે જંગલમાં નીકળી પડ્યા. જ્યારે જંગલમાં જઈને માજીએ જોયું કે જંગલમાં એક ઝાડ આડું પડેલું હતું અને એ નાગ એની ડાળીમાં એની નીચે દબાઈ ગયેલો હતો. નાગને ડાળીઓની નીચે દબાયેલો જોઈને માજી વ્યાકુળ થવા લાગ્યા અને ગાયની મદદથી ઝાડની ડાળીઓ હટાવી ત્યારબાદ નાગને ત્યાંથી બહાર કાઢ્યો. મિત્રો, આ નાગ હવે ખરાબ રીતે ઘાયલ થઈ ગયો હતો. ત્યારે વૃદ્ધ માતા પૂછવા લાગી કે દીકરા, આ બધું કેવી રીતે થયું? ત્યારે
નાગ પોતાની આખી કહાની સંભળાવવા લાગ્યો કે હે માતા, જ્યારે હું સાંજે આશ્રમ પર આવી રહ્યો હતો ત્યારે ખૂબ જ ભયાનક તોફાન આવ્યું. તોફાનના ડરથી હું વૃક્ષ પર ચડી ગયો, પરંતુ તોફાનના વેગથી આ વૃક્ષ જમીન પર પડી ગયું અને હું એની ડાળીઓથી નીચે દબાઈ ગયો. મેં બહાર નીકળવાની ઘણી કોશિશ કરી હતી, પરંતુ હું સફળ ન થયો. એવું વિચારવા લાગ્યો કે મારી વૃદ્ધ માતા મારી રાહ જોઈ રહી હશે, પરંતુ હું બહાર નીકળી ન શક્યો. ત્યારે માજી કહેવા લાગી કે દીકરા, તું ચિંતા ન કરતો, હું તારો ઈલાજ કરું છું. આવી રીતે વૃદ્ધ માજી નાગને લઈને આશ્રમે આવ્યા અને થોડી જડીબુટ્ટી પીસી એનો લેપ બનાવીને નાગનો ઈલાજ કરવા લાગ્યા. ધીરે ધીરે રોજ લેપ લગાવવાથી નાગના ઘા ભરવા લાગ્યા. ધીરે ધીરે નાગ બિલકુલ સ્વસ્થ થઈ ગયો અને ધીરે ધીરે 1 વર્ષ વીતી ગયું અને આ નાગનો શ્રાપ પણ ખતમ થઈ ગયો હતો. એટલે એ મનુષ્યના શરીરમાં બદલાઈ ગયો. હવે તે ખૂબ જ સુંદર રાજકુમાર બની ગયો હતો. નાગને એક સુંદર રૂપવાન રાજકુમારના રૂપમાં જોઈને વૃદ્ધ માજી ખૂબ જ રાજી થઈ ગયા. હવે આ ત્રણેય થોડા દિવસ સુધી તે આશ્રમ પર રહ્યા અને એક દિવસ વૃદ્ધ માજીએ એવું કહ્યું કે દીકરા, હવે આપણે તારા પિતા પાસે જવું જોઈએ. આવું કહીને વૃદ્ધ માજી પૂછવા લાગ્યા કે બેટા, તું ક્યાંનો રહેવાવાળો છે? તે જણાવ્યું કે તું એક રાજાનો દીકરો છું. ત્યારે આ રાજકુમાર કહેવા લાગ્યો કે નહીં માં, હું ત્યાં નહીં જાઉં. હું તે પિતાને જોઈને શું કરીશ, જે પિતાએ મને જંગલમાં ફેંકી દીધો હતો. ત્યારબાદ વૃદ્ધ માજીએ સમજાવ્યું કે હે દીકરા, એ સમયે તો તું એક નાગના રૂપમાં જ હતો. જે સમયે તારા પિતાએ તારા ડરથી તને છોડી દીધો હતો, પરંતુ હવે તો તું મનુષ્યના રૂપમાં આવી ગયો છું, એટલે તને જોઈ તારા માતા પિતા પણ ખુશ થઈ જશે. હવે આ રાજકુમાર વૃદ્ધ માજીને લઈ પોતાના રાજમહેલ તરફ ચાલવા લાગ્યો અને જ્યારે એ પોતાની રાજધાનીમાં પહોંચી ગયો ત્યારે ત્યાંના લોકો સુંદર યુવકને જોઈને એના પર મોહિત થઈ ગયા અને લોકો વિચારવા લાગ્યા કે કદાચ આ સુંદર રાજકુમાર આપણો રાજા હોત તો કેટલું સારું હોત. હવે રાજકુમાર અને વૃદ્ધ માતા નગરમાં પહોંચી સૈનિકોને પૂછવા લાગ્યા કે અમારે રાજાને મળવું છે. ત્યારબાદ સૈનિકો અને રાજાના મંત્રી પાસે લઈ ગયા. હવે રાજકુમારે મંત્રીને કહ્યું કે મહામંત્રી, અમે મહારાજને મળવા આવ્યા છીએ, એ અત્યારે ક્યાં મળશે? ત્યારે મંત્રીજી કહેવા લાગ્યા કે અમારા મહારાજા અને મહારાણી આ સમયે તમને મળી શકે એવી પરિસ્થિતિમાં નથી. અત્યારે એની હાલત ખરાબ છે. અમારા રાજા તો અત્યારે અમારા રાજ્યને પણ નથી સંભાળી શકતા. અહીંયાનું સિંહાસન બિલકુલ સૂનું પડ્યું છે. જ્યારે આ યુવાને જીદ કરી અને કહ્યું કે મંત્રીજી, તમે કોશિશ કરો, અમે મહારાજને મળી શકીએ. અમારે એને મળવું ખૂબ જ જરૂરી છે. ત્યારે મંત્રી કહેવા લાગ્યા કે મહારાજ અત્યારે બીમાર છે અને આ વાત 21 વર્ષ પહેલાંની છે. અમારા મહારાણીએ એક સાપને જન્મ આપ્યો હતો અને જ્યારે મહારાજાએ આ સાપને જોયો ત્યારે જ એ ખૂબ જ ભયભીત થઈ ગયા હતા. પરંતુ અમારા મહારાણી માટે તો આ સાપ પણ ખૂબ જ પ્યારો હતો, કેમ કે મા માટે એનું બાળક ગમે એવું હોય પણ તે પ્રિય હોય છે. પરંતુ મહારાજાએ એવું વિચાર્યું કે આ વાત સમાજના લોકો જાણશે તો મહારાજના ઘરે પુત્રની જગ્યાએ એક સાપ પેદા થયો છે તો લોકો અમારાથી ધૃણા કરશે. એટલા માટે મહારાજા એ સાપને જંગલમાં ફેંકી દીધો અને ત્યારથી જ મહારાજ અને મહારાણી બીમાર રહે છે અને રાજ સિંહાસન છોડી દીધું છે. ત્યારબાદ મહારાજ ક્યારે રાજ સિંહાસન પર બિરાજમાન નથી થયા અને પોતાના મહેલમાં ખરાબ રીતે ઉદાસ થઈને પડ્યા રહે છે. મિત્રો, યુવકે આવું સાંભળ્યું ત્યારે મહામંત્રીને નિવેદન કર્યું કે તમે જો અમને મહારાજાના દર્શન કરાવશો તો તમારી કૃપા થશે. ત્યારે મહામંત્રીએ રાજકુમાર અને વૃદ્ધ માજીને લઈને મહારાજ પાસે ગયા. જ્યારે આ યુવક મહારાજા પાસે પહોંચ્યો અને એના ચરણ સ્પર્શ કર્યા ત્યારે રાજા અને રાણીના શરીરમાં એક કરંટ જેવું લાગ્યું. એક એવી શક્તિ આવી કે બંને એકદમ ઉઠીને બેસી ગયા અને કહેવા લાગ્યા કે બેટા, તું કોણ છો? તું ક્યાંથી આવ્યો છું? તે જ્યારે અમારા ચરણ સ્પર્શ કર્યા ત્યારે અમારી અંદર કોઈ શક્તિનું આગમન થયું છે. તું કોણ છું દીકરા? તારા પરિચય આપ. ત્યારે યુવક કહેવા લાગ્યો કે હે પિતાજી, હું તમારો દીકરો છું. હું નાગરૂપે પેદા થયો હતો ત્યારે તમે મને જંગલમાં છોડી મૂક્યો હતો. મને 21 વર્ષનો શ્રાપ હતો અને એ
1 વર્ષ પહેલાં જ મારો શ્રાપ ખતમ થયો છે. હવે હું ફરીથી મનુષ્યના સ્વરૂપમાં આવી ગયો છું. આટલું સાંભળતા જ રાજા અને રાણી એને ગળે લગાવી લીધો અને હવે તો રાજા અને રાણી ખૂબ જ ખુશ થઈ ગયા, કેમ કે વર્ષો બાદ એને પોતાના પુત્રના દર્શન થયા હતા. ત્યારબાદ રાજા એના દીકરા પાસે ક્ષમા માગવા લાગ્યા કે બેટા, મેં તો તારો ત્યાગ કરીને ખૂબ જ મોટી ભૂલ કરી હતી, મને ક્ષમા કરી દે. કહેવાય છે કે મનુષ્યએ આ ચારનો ત્યાગ ક્યારે ન કરવો જોઈએ. નંબર 1 બાળક, નંબર 2 વૃદ્ધ માતા પિતા, નંબર 3 પાગલ વ્યક્તિ, નંબર 4 ચરણમાં આવેલા વ્યક્તિનો ક્યારે ત્યાગ ન કરવો જોઈએ અને ક્યારે પોતાના ઘરમાંથી બહાર ન કાઢવા જોઈએ. ત્યારબાદ રાજાએ એવી સૂચના આપી દીધી કે આ મારો દીકરો છે અને આવતીકાલે એનું રાજ તિલક કરવામાં આવશે. બીજા દિવસે એનું રાજ તિલક કરવામાં આવ્યું અને રાજા અને રાણી પોતાના પુત્રના લાડ પ્રેમમાં લાગી ગયા. પરંતુ વૃદ્ધ માજી ઉદાસ થઈ ગયા અને વિચારવા લાગ્યા કે આ દીકરો તો એની માને મળી ગયો છે, પરંતુ હવે હું ક્યાં જઈશ? ત્યારે આ યુવક કહેવા લાગ્યો કે હે માજી, તમે તો મારી મા છો. મને જન્મ આપવાવાળી મા તો આ મહારાણી છે, પરંતુ મારું પાલન કરવાવાળી મા તો તમે જ છો. તમે મારા પ્રાણની રક્ષા કરી છે, એટલા માટે મારી જન્મ આપવાવાળી મા કરતાં તમારો દરજ્જો ઊંચો છે અને તમે શા માટે ગભરાઈ રહ્યા છો? તમને એ વાતની ચિંતા થઈ રહી છે કે તમને કોઈ નહીં પૂછે, પરંતુ હે માતા, આજ પછી તમે અહીંયાના રાજકુમારના માતા કહેવાશો. મિત્રો, હવે આ રાજકુમારે વૃદ્ધ માજીને રાજમાતા ઘોષિત કરી દીધા. હવે વૃદ્ધ માજી ખૂબ જ પ્રસન્ન થયા અને આ બાજુ આ વૃદ્ધ માજીના દીકરાઓ પરદેશમાંથી ઘરે આવ્યા અને પોતાની વૃદ્ધ માને ઘરે ન જોયા એટલે પત્નીઓને પૂછવા લાગ્યા કે અમારી મા ક્યાં ગઈ છે? અને એની પત્નીઓ કહે છે કે તમારી મા તો એક ડાકણ હતી, એટલા માટે અમે એને મારીને અહીંયાથી ભગાવી દીધી છે અને એ રોજ એક નાગને દૂધ પીવડાવવા જંગલમાં જતી હતી. પોતાની પત્નીઓના મુખથી આવી વાતો સાંભળીને બંને દીકરાઓ ક્રોધિત થયા અને પોતાની પત્નીઓ પર ક્રોધ કરીને એને ઘરમાંથી બહાર કાઢવા લાગ્યા અને કહેવા લાગ્યા કે તમને શરમ નથી આવતી? તમે મારી માને ડાકણ કહો છો? ક્યાં છે અમારી મા? જલ્દી જણાવો. મિત્રો, આ વહુઓને ખબર નહોતી કે આ સમય અમારી સાસુમાં ક્યાં છે. હવે તો એના પતિઓ રોજ એને મારવા લાગ્યા અને ધીરે ધીરે એની હાલત ખરાબ થઈ ગઈ, કેમ કે ન તો એ શાંતિથી ભોજન મળી રહ્યું હતું કે ન કોઈ સન્માન મળી રહ્યું હતું. એના ખુદના બાળકો એનાથી નફરત કરવા લાગ્યા હતા. બધા જ લોકો એને ધૃણિત નજરથી જોવા લાગ્યા હતા. કહેવાય છે કે જે પોતાના વૃદ્ધ વડીલોનો અનાદર કરે છે, એનું અપમાન કરે છે, તો એનું અપમાન સમાજ કરે છે અને એના ખુદના સંતાનો પણ એનું સન્માન નથી કરતા. મિત્રો, હવે વૃદ્ધ માજીના બંને દીકરાઓને ખબર પડી કે અમારી મા એક રાજ્યની રાજમાતા બની ગઈ છે. ત્યારે બંને દીકરાઓ ખૂબ જ ખુશ થઈ ગયા અને વિચારવા લાગ્યા કે અમારી મા ખૂબ જ દયાળુ સ્વભાવની હતી, રોજ ભગવાનની પૂજા કરતી હતી, એટલા માટે ભગવાને એને રાજમાતા બનાવી છે. ત્યારબાદ બંને દીકરાઓ રાજ દરબારમાં ગયા અને રાજાના માધ્યમથી પોતાની વૃદ્ધ માતા રાજમાતાને મળે છે અને રાજમાતાને કહેવા લાગ્યા કે હે માતા, અમે તમને લેવા આવ્યા છીએ. ત્યારે આ વૃદ્ધ માજી કહે છે કે હે દીકરાઓ, હું અહીંયા રહીને ખૂબ જ ખુશ છું. અહીંયા પણ મારો એક દીકરો છે, એટલે હવે તમે આરામથી ઘરે જાઓ. મારા આશીર્વાદ હંમેશા તમારી સાથે જ છે. તમે તમારી પત્નીઓને અને બાળકો સાથે ખુશીથી રહો. મિત્રો, હવે પોતાની માનો આશીર્વાદ લઈને બંને દીકરાઓ ઘરે પાછા આવી ગયા. હવે આ વૃદ્ધ માના દીકરાઓ અને પોત્રો તો ખૂબ જ ખુશ હતા, પરંતુ વહુઓના જીવનમાં ઘણું બધું દુઃખ હતું અને એના કર્મોનું ફળ મળી રહ્યું હતું. મિત્રો, આ કહાની આપણને શીખવે છે કે એને એવી મહિલાઓને શિક્ષા આપે છે જે મહિલાઓ પોતાના વડીલો વૃદ્ધો સાથે લડાઈ કરતી રહે છે, ઝઘડો કરતી રહે છે, એનું અપમાન કરતી રહે છે. એવી મહિલાઓના સંતાનો એનું પણ અપમાન કરે છે. આગળ જઈને એના જ સંતાનો એને દુઃખ આપે છે અને જે મહિલાઓ અંદરો અંદર લડતી ઝઘડતી રહે છે, એની આ બંને વહુઓ જેમ જ ખૂબ જ ખરાબ હાલત થાય છે. એટલા માટે તમને એક વિનંતી છે કે અંદરો અંદર ક્યારે પણ લડાઈ ઝઘડા ન કરવા જોઈએ. પ્રેમથી હળી મળીને રહેવું જોઈએ, કેમ કે લડાઈ ઝઘડો કરવાથી ઘરમાં કજીયો કલેશ વધવા લાગે છે, ઘરની સુખ અને શાંતિ નષ્ટ થાય છે અને ઘરમાં ભયાનક દુઃખ આવવા લાગે છે.
કદાચ તમે તમારા જીવનમાંથી ખુશીથી રહેવા માગતા હોય તો અંદરો અંદર લડાઈ ઝઘડા ક્યારે ન કરતા અને દેરાણી જેઠાણી જે કોઈ પણ મહિલાઓ ઘરમાં અને પરિવારમાં હોય છે તે અંદરો અંદર પ્રેમ બનાવીને રહેવું જોઈએ. પોતાના વડીલ વૃદ્ધોની સેવા કરવી જોઈએ. આવી સ્ત્રીઓનું સમાજમાં ખૂબ જ સન્માન થાય છે. તો મિત્રો, આજની આ કહાની તમને કેવી લાગી અવશ્ય કોમેન્ટ કરી જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને બધા મિત્રો સાથે શેર કરજો. અને હજુ સુધી જો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે.